સુરતના દ્રશ્યો જોયા બાદ ભાવનગરના પણ દ્રશ્યો હવે આપ જોઈ લો। ભાવનગર જિલ્લાનો પાલિતાણા ખાતે આવેલ જીવાદોરી શેત્રુંજી ડેમ સિઝનમાં બીજી વખત ઓવરફ્લો થઈ ગયો છે। આ ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। પાલિતાણા શેત્રુંજી ડેમમાં ફરી એકવાર પાણીની આવક શરૂ થતા ડેમના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। ડેમ 100% પાણી ભરાતા 59 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે। લેવલ સપાટી જાળવવા માટે દરવાજા ખોલી પાણી જઈ રહ્યું છે। ઉપરવાસમાં સારા વરસાદને પગલે ભરપૂર પાણીની આવક થતા ડેમના દરવાજા ખોલાયા છે। દરવાજા શેત્રુંજી ડેમ નીચે આવતા પાલિતાણા અને તળાજા તાલુકાના નાની રાજતળી, લાપડિયા, લાખાવડ, ભેગાળી, દાત્રડ, પીગળી, ટીમાણા, સેવાળિયા સહિતના 17 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ પણ કરી દેવામાં આવ્યું છે। 59 દરવાજા 1 ફૂટ ખોલી દેવાને કારણે અનેક મેટ્રિક ટન પાણી જે છે તે હવે વહેતું થઈ ગયું છે। નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર રહે એ ખૂબ જ જરૂરી છે। ખેડાના માતરમાં 18 ઇંચ વરસાદે તારાજી સર્જી છે। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું હતું માતરના ભલાડા ગામે। ભલાડા ગામના આકાશી દ્રશ્યો આપ જુઓ। માતરના ભલાડા મધરોલમાં પાણી ફરી વળ્યા છે। ખેતરોમાં દૂર દૂર સુધી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। ખેતરોમાં રહેઠાણ કરતા ઘરોમાં ઘૂસી ગયા છે પાણી। માતરના ખેતરમાં જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે। તો આ આકાશી દ્રશ્યો ખેડાના જે સ્પષ્ટ કહી રહ્યા છે કે માતરના ખેતરોની શું પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે આંકડો જે છે વરસાદનો તે ખૂબ જ વધુ જોવા મળી રહ્યો છે। 18 ઇંચ વરસાદ થયો છે। સ્વાભાવિક રીતે 18 ઇંચ વરસાદને કારણે ગમે તેવી વ્યવસ્થા હોય તે ઠપ થઈ જાય અને હાલમાં માતરમાં પણ તેવા જ કંઈક કારણે દ્રશ્યો આવા સર્જાયા છે। કલાકથી મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે અને સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ આ ઊભી થઈ છે। સીધા દ્રશ્યો બતાવીશ, તમે આગળ જોઈ શકો છો તે પ્રકારે અત્યારે હું જે આ ભલાડા ગામની અંદર પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી ને ભલાડા ગામના આસીમ વિસ્તાર છે કે જ્યાં આગળ તમે સ્થળ ત્યાં જળની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। બીજી બાજુ તમે જે વિડીયોની અંદર જે ડ્રોનના દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો આ જ જગ્યાના છે। આ કાંસ છે, આ કાંસ અહીંયાથી પસાર થાય છે જાણે પણ આ કાંસ નદી બની હોય તે પ્રકારનું અત્યારે આગળ સ્પષ્ટપણે લાગી રહ્યું છે। મહત્વની વાત કરવામાં આવે તો વરસાદ એટલો બધો વરસ્યો છે કે અત્યારે આ જગ્યાએ જે તમામ જે ડાંગરનો જે પાક હતો તમામ નિષ્ફળ ગયો છે, કારણ કે આ તમામ પાક અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તો બીજી બાજુ આ સાયલા અને મગરોલને જોડતો જે રોડ છે આ રોડ પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે અત્યારે વાહન વ્યવહાર ઠપ થયો છે અને આ ગામથી બીજા ગામ જવું અત્યારે મુશ્કેલ બન્યું છે। બીજી બાજુ આ દ્રશ્યો બતાવીશ, તમે જોઈ શકો છો તે પ્રકારે જ્યાં જુઓ ત્યાં માત્ર ને પાણી જ અત્યારે દેખાઈ રહ્યું છે। આ વિસ્તારમાં આવેલા કેટલાક 15 થી 20 જે ઘરો છે, જે દૂર તમને જે ઘરો દેખાઈ રહ્યા છે, ઘરોની અંદર રહેતા લોકો પણ અત્યારે ક્યાંક ને ક્યાંક વરસાદના કારણે પોતાના ઘરમાં પાણી ભરાઈ જવાના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો જ્યાં આગળ અત્યારે આ સમગ્ર બાબતે હજુ પણ આ વરસાદ છે તે વિરત વરસી રહ્યો છે અને તેના કારણે હજુ પણ આ વરસાદ જો વધુ વરસે તો સ્થિતિ વધુ વણસી શકે તે પ્રકારના આધાર અત્યારે લાગી રહ્યા છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભલાડા, ખેડા। અરવલ્લીના ભિલોડાના સુપ્રસિદ્ધ જૂના ભવનાથ મંદિરનો અદ્ભુત ડ્રોન નજારો આપ જુઓ। 1200 વર્ષ પૌરાણિક જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો। ભિલોડાની ઇન્દ્રાશી નદી પર આવેલ છે જૂના ભવનાથ મહાદેવ કુદરતી દ્રશ્યો સાથે કુદરતના ખોળે બિરાજમાન છે। સ્વયંભૂ ભવનાથ મહાદેવ આ દ્રશ્યો સ્પષ્ટ થઈ રહ્યા છે કે કેટલો ભવ્ય નજારો જે છે તે હાલમાં જોવા મળી રહ્યો છે। જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ 1200 વર્ષ પૌરાણિક જૂના મંદિરના આ દ્રશ્યો જે આહલાદક જોવા મળી રહ્યા છે। તો હાલમાં 4 અલગ અલગ આકાશી દ્રશ્યો, 2 સુરતના કે જ્યાંથી ડ્રોનથી લેવામાં આવેલી તસવીર આપ જોઈ રહ્યા છો, જે મોટાભાગના વિસ્તારો સુરતના ખાડીપુરના કારણે પાણીમાં જોવા મળી રહ્યા છે। બીજી તરફ માતરના ખેડામાં જે 18 ઇંચ વરસાદ વરસી ગયો છે તેના કારણે જે રીતે ન્યૂઝ 18 સંવાદદાતા ઉમંગનો અહેવાલ જોયો તે પ્રમાણે સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા મહેરબાન થતા જોવા મળ્યા છે। લાંબા સમયથી ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની રાહ હતી, ત્યારે ભિલોડાના અરવલ્લીના દ્રશ્યો પણ આહલાદક બની ગયા છે। ભારે વરસાદથી રેલવે વ્યવહારને અસર થઈ છે। આજે 3 ટ્રેન સંપૂર્ણપણે રદ કરાઈ છે। સુરત વડોદરા મેમુ, બાંદ્રા ટર્મિનસ ભુજ સુપરફાસ્ટ અને વડોદરા વલસાડ ઇન્ટરસિટી જેવી મુખ્ય રૂટની ટ્રેનો આજ માટે સ્થગિત કરી દેવાઈ છે। 25 અને 26 જુલાઈએ 7 લાંબા અંતરની ટ્રેનો રદ કરાઈ છે। 25 જુલાઈના રોજ બોરીવલી વટવા એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ વિરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી સ્પેશિયલ, અમૃતસર, બાંદ્રા ટર્મિનસ ગોલ્ડન ટેમ્પલ અને જામનગર વડોદરા ઇન્ટરસિટી રદ રહેશે। જ્યારે 26 જુલાઈના રોજ શ્રી માતા વૈષ્ણોદેવી કટારા જામનગર સુપરફાસ્ટ, અમૃતસર બાંદ્રા ટર્મિનસ પશ્ચિમ એક્સપ્રેસ અને દાદર પોરબંદર એક્સપ્રેસ સેવાઓ પણ સંપૂર્ણપણે ઠપ રહેશે।
તો આ અલગ અલગ શેડ્યુલ જે છે તે 26 તારીખ સુધીના જાહેર કરવામાં આવ્યા છે. આગામી 48 કલાક માટે આટલી ટ્રેનો જે છે તે રદ કરી દેવામાં આવી છે. હાલમાં જે રીતના વરસાદની પરિસ્થિતિ છે, આગામી દિવસોમાં જે રીતનું એલર્ટ આપવામાં આવ્યું છે તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો હોવાની જાણકારી હાલમાં રેલવે વિભાગ તરફથી આપવામાં આવી છે. જેથી મુસાફરો ટ્રેનમાં આવી અને ત્યારબાદ ફસાઈ ન જાય તેના કારણે પહેલેથી ટ્રેનના આખા શેડ્યુલને રદ કરી દેવામાં આવ્યું છે 2 દિવસ માટેના. તો ખેડાના અસામલી પાસે પાણીના કારણે રસ્તો ધોવાયો છે. ભારે વરસાદને કારણે કાનાવાડા અસમાલી રોડ ધોવાઈ ગયો છે. રોડ પર 8 થી 10 ફૂટનું ગાબડું પડી ગયું છે. માતરના છેલ્લા 30 કલાકમાં 18 ઇંચથી વધુ વરસાદ પડ્યો. ભારે વરસાદ પડતા ઠેર ઠેર તારાજીના દ્રશ્યો પણ સર્જાયા છે. અંબાજી પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા અંબાજી હિંમતનગર હાઈવે માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા. માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર થઈ છે, જેના કારણે અનેક નાના મોટા વાહનો પાણીમાં બંધ પડી ગયા. માર્ગ પર પાણી ભરાવાને કારણે અનેક 4 પૈડાવાળા વાહનો પાણીમાં ફસાઈ ગયા. સ્થાનિક લોકોની મદદથી વાહનોને ધક્કા મારીને પાણીમાંથી બહાર કાઢવાની ફરજ પડી. ઉપરાંત એસટી બસ તેમજ ખાનગી લક્ઝરી બસ પણ પાણીમાં ફસાઈ જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે સીતાબા આગળ તો નીકળાય એવું જ નહીં. સીતાબા સદન આગળ તો બિલકુલ નીકળાય એવું પરિસ્થિતિ છે. એના માટે કપસી કે કોઈ આયોજન કલેક્ટર સાહેબને કરવું જોઈએ એમ. અને ભાદરવા મેળામાં તો બહુ જ તકલીફ પડશે એમ. અંબાજી દાંતા પંથકમાં જે રીતે વરસાદની રાહ જોવાઈ રહી હતી ને છેલ્લા 2 મહિનાથી વરસાદ લેટ પડ્યો હતો અને વરસાદ ખેંચાતા ગઈકાલે અંબાજી પંથકમાં પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવે તો જ્યારે આજે બપોર બાદ છે એકાએક વરસાદની શરૂઆત થવા પામી હતી. તે વરસાદને લઈને અંબાજીના બજારોમાં જ્યારે નદીઓમાં ફેરવાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આપણે બતાવવા માંગીએ છીએ કે હાલ તબક્કે અંબાજીનો જે હિંમતનગર હાઈવે માર્ગ છે એ પણ પાણીમાં ગરકાવ થયો જોવા મળ્યો છે. અનેક મોટા વાહનો, નાના વાહનો પાણીમાં ખોટવાયા હતા અને અનેક દુકાનોમાં પણ પાણી ઘૂસેલા જોવા મળી રહ્યા છે. ચોક્કસપણે કહી શકાય છે કે આ વરસાદને લઈ ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં રાહતનો શ્વાસ લીધો હોય તેવું લાગી રહ્યું છે. પણ ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક પશુ પક્ષીઓ માટે પણ આ વરસાદ સારો માનવામાં આવ્યો છે. જંગલમાં લીલોતરી થશે અને હાલ તબક્કે જે રીતે અંબાજીમાં વરસાદ વરસી રહ્યો છે ગાજવીજ સાથે તે જો તાજી લાગ્યું છે કે વરસાદને ખરેખર શરૂઆત જે છે હવે થવા પામી છે અને હવે આ વરસાદ ચોમાસું જે છે અવિરત રહે તેવી પણ લોકો ઈચ્છી રહ્યા છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. તો અંબાજીમાં ભારે વરસાદ, બજારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ધસમસતા પાણીમાં વેપારીઓની બાઇક તણાઈ છે. વેપારીઓ પોતાના વાહનો પકડવા માટે દોડ્યા હતા. બાઇક તણાયાના દ્રશ્યો સામે આવ્યા છે. દુકાન આગળ ઉભેલા બાઇક પાણીમાં તણાઈ ગયા છે. દ્રશ્યો આપ જુઓ, જાણે નદીઓ વહેતી હોય રસ્તા પરથી તે પ્રમાણેનું પાણીનું વહેણ જોવા મળી રહ્યું છે. જે પણ લોકો ત્યાં ઉપસ્થિત છે, વેપારીઓ જે ઉપસ્થિત છે, પોતાના વાહનો બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પાણીની તીવ્રતા એટલી છે અને જે વહેણ આવી રહ્યા છે તે તેટલા તીવ્ર છે કે વાહનો ઊભા નથી રહેતા, તણાતા જ જતા જોવા મળી રહ્યા છે. અને વાહનો કે જે વેપારીઓ આવી રહ્યા છે પોતાના વાહનોને બચાવવા, કે જે સામાન્ય લોકો પોતાના વાહનને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓને પણ કેડસમા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. સમીક્ષા કરી અને અધિકારીશ્રીઓને તમામ વિભાગોને જરૂરી સૂચનાઓ આપી છે. આજના દિવસનું પ્રેડિક્શન આપના ધ્યાને મૂકું તો આજે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા